Om Shri Paramatmane Namah. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Shloka number 17. Avinashi tu tadvitti yena sarvamidam tatam vinashayamavyavasyayas nakaschit kartumarhati. જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તો અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા માટે કોઈ જ સમર્થ નથી. શ્લોક નંબર 18. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત. એનો અનુવાદ એવી રીતે છે કે અવિનાશી, અમાપ તથા સનાતન જીવના ભૌતિક શરીરનો નાશ અવશ્ય થાય છે, માટે હે ભરતવંશી તું યુદ્ધ કર. શ્લોક નંબર 19. યે એનૌ વેતિ હંતારૈ યશ્ચૈનં મન્યતે હતં ઉભો તો ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. એનો ભાવાર્થ એવી રીતે છે કે જે આ જીવાત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણાતો કે નથી હણતો કે નથી હણાતો. જ્યારે દેહધારી જીવાત્માને પ્રાણઘાતક શસ્ત્રોથી જખમી કરવામાં આવે છે ત્યારે શરીરમાંનો જીવ હણાતો નથી એમ સમજવું જોઈએ. આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને કોઈ પણ ભૌતિક શસ્ત્રથી હણવો શક્ય નથી. જીવાત્મા અવધ્ય છે. એનો આશય પણ પ્રાણીઓની કતલને પ્રોત્સાહન આપવાનું નથી. કોઈ પણ જીવાત્માના શરીરની અનધિકાર હિંસા કરવી નિત્ય છે અને રાજ્યના તેમજ ભગવાનના કાયદા દ્વારા સજાને પાત્ર છે. પરંતુ અર્જુનને તો ધર્મના સિદ્ધાંતના અનુપાલન અર્થે હનન કાર્યમાં પ્રવૃત્ત કરવામાં આવી રહ્યો છે. એના માટે કોઈ તરંગીપણાનું કોઈ સ્નાન નથી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ નમઃ હરિ નમઃ હરિ નમઃ. જય શ્રી કૃષ્ણ.